આ છે આપણી ગંગા, આપણે જમનાન વાસળે ને અહીંયા છે રાધાનું સ્થાન. કેમ છે બંનેના નામ જોરદાર છે ને, કોમેન્ટ કરજો. જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? આપણે પણ મજામાં જ છીએ ને. આપણી ભેહું ચારી છીએ અત્યારે. આ જલસા છે અત્યારે, કેમ કે ભેહું અડધી બેસી જાય છે ને અડધી ચરે છે. જોકે સામે નદીમાં છે ને આરામથી ચરવા માંડી છે તમને પણ. તો સામે છે ને આપણી ભેહું બેઠી છે, 2-3 બેસી ગઈ છે ને બાકી ઊભી છે ને. આપણે પણ ઊભા જ છીએ શાંતિથી, કેમ કે અડધી ભેહું આગળ નીકળી ગઈ બગીચા બાજુ. અહીંયા ઊભા જોતા હતા. અહીંયા છે ને મોટું લાકડું ફસાઈ ગયું છે. જે ગયા વર્ષે છે ને આપણે શું કર્યું હતું કે અહીંયા છે ને નદીમાં પૂર આવ્યું ને એટલે લાકડા જે બાવરને બધું ફસાઈ ગયું હતું અંદર, એટલે દિવસડી મારી દીધી હતી બધું હલકી જાય. એ તો બધું હલકી ગયું. પણ હવે જો કે વરસાદ ફૂલ પૂરા આવી નહીં એટલે આ હલક્યું નહોતું ને વરસાદ ફૂલ આવ્યો નથી એટલે આ લાકડું રહી ગયું વચમાં. હવે આ વર્ષે ચોમાસામાં પાછી તકલીફ પડશે, કેમ કે પાણી ફૂલ ભરાઈ જશે એટલે બધે પછી આમાં લાકડા ફસાઈ જશે ને એટલે બાવેડા વચમાં આડા તો નીકળી નહીં શકે. જો કે ઉનાળે મેળા આવ્યો ને આપણે કાઢી નાખશું ને હલગાવી નાખશું, ગમે એક કરશું. પાણી બંધ થઈ જાય ને પછી થાય. અત્યારે છે ને આપણે ચીકુ ગોતી છીએ. તો કે ચીકુ તો હજી જડતા નથી પાકેલા, નીચે પડ્યા છે ને એમાં ગોતી લઈએ આપણે. જડે છે પણ કેવા કાચા હોય ને એવા. તો કે પંખીડાએ પાડી નાખેલા છે, કાચા છે બધા. પાકો ચીકુ પડતો નથી, બાકી પવનમાં ખરી જાય હજી કાચા રહ્યા. જોકે આવ્યા તો બહુ છે ઢગલાને મોઢે, એટલે આપણે એ તકલીફ પડે છે આમાં. જડે નહીં, મીઠા બહુ છે, ભાવે બહુ બધાને કયો. 15 દી જાય ને એટલે 15 દી પછી લગભગ પાક પડી જાય ને આવ એટલે આમાં ઢગલો થઈ પડશે ચીકુ. હું જેટલા નહીં ખાઉં ને એટલા મારે ગાયું ખાશે, કેમ કે ગાયું નથી વાલા છે ચીકુ. એક ફેરા ચાખી ગઈ ને એટલે બીજી ફેરા આ પટ્ટામાં ક્યાં તમને એક ચીકુ જડવા નહીં દે. નીચે એક આપણે હજી અહીંયા પહોંચશો તો ગાયું બધી અહીંયા આવે કે હું બધી એની રીતે આવશે, પણ ગાયું બધા જ પહેલાં આવશે. એટલે જો આ પટ્ટો પકડશે સીધો અહીંયાથી લઈ બધી આમને ચેક કરતી છે સામે છે. જો ઓલું થાંભલાનું છે ને પગો, અહીંયા સુધી ચીકુડી છે ફરતે આમને. તો બધા ચીકુડીમાં ચક્કર મારી આવશે, ચીકુ બધા વીણી લે. અને આંબામાં તો અવાર તો હજી આવ્યા નથી, હવે આવે તો સારું કહેવાય. કેમ કે કેરી એટલી મીઠી છે આની વાત ન પૂછો. આપણા હાથમાં આવતી જ નથી, કેમ કે બીજા અહીંયા મજૂરને રખડતા હોય ને એટલે કેરી પડે ને. કેમ કે ચોકીદાર કોઈ છે નહીં, રામ ભરો અહીંયા હાલે છે, એમને પડ્યું હોય નથી પાણી પાવાનું કાંઈ. આમાં છે ને ચીકુમાં કેરીમાં પડશે ને બધા પાક પડશે ને એટલે સીધી એને કેરી નીચે ખરી જાય એટલે બધી ઉતારીને વહી જાય ભાઈ. ઉપાડી જાય, નીચેથી ઉપાડી જાય ને ઉપરની ઉતારી લે બીજા. જેને છે એને તો કાંઈ જડતું જ નથી, જ્યારે આવે ત્યારે ખાલી હાથે જાય બિચારો. હામાં જો ભેહું બધી આપણે અહીંયા છે, વચમાં છે ને તડકો બહુ આવે છે. આગળની સાઈડ છે ને બધી ભેહું રખડે છે. બહાર હું પાણીમાં તડકો સીધો આંખમાં આવે છે ને કેમેરામાં પડી જાય. ને આ બાજુ નદી ફૂલ ભરી છે, આપણે એ બાજુ જતા જ નથી, કેમ કે અત્યારે ભેહું પડે નહીં. ધરાથી આપણે નાખવી નથી, ટાઢ હોય એટલે. અહીંયા સુધી રખડીને પાછી ભાગી નીકળશે. અમે છે ને આપણે એક બોચી અને બટકી બે ઊભા છે. બોચી ઊભી છે ને બાકી બટકી બેસી ગઈ છે. અને આ નદી છે ને ધોઈને નાખી દીધું છે. અહીંયા છે ને ઝાડવા હતા છે, અમે ચીપરા દેખાય ને અહીંયા સુધી ધૂળ હતી, પારો બાંધેલો હતો આખો, નદી તોડી નથી. અહીંયા જો આવા ઝાડવા હતા, પૂર આવ્યું એટલે ઉપાડીને ઘાત કરી દીધા બધાને. લાખો પટ્ટો હતો અહીંયાથી. આમને આમાં તો અડધા તો તણાઈ નીકળી ગયા નદી ઊભા. આ એક સવંગ રહીને આ લીલગરી છે, જોકે એ હવે થઈ પડી છે હરખી, વાંધો ન આવ્યો. અને એક બે ઓલી બાજુ છે બસ. ને આ ખાખરા કયો શું કે ઝાડું હતું મોટા પાંદડાવાળું, એ પણ ગયો હાવ. એનો તો એકે નામ નિશાન નથી રહેવા દીધા, ખાલી 2 ઝાડવા અહીંયા દેખાય છે. હવે એમાં જો બી પડતા નથી, બી આવી જાય ને તો હજી પાછા ઉગી પડે કયો. ભાઈ આ લાકડાવાળા કાપી જાય અહીંયાથી. કોરી ગયો તો પણ લાકડાવાળા આવીને કાપી નાખી દીધો એટલે હુકાઈ ગયો આખો, એટલે પાછા થઈ પડે. હવે અહીંયા એક ચીકુડી છે, પણ ચીકુ એટલું આવ્યો બાચકા મોઢે ભર લેવાના, પણ આમ ભરવા છે હવે, કેમ કે કોઈ ધ્યાન દે નહીં એટલે બાવડા જો ઉગી પડ્યા હાવ.
બાવડા જાય ગાય ગા જાહે 12 મહિના અંદર બાવડો થઈ પડશે ઘટે નહીં એવો કેમ કે લગભગ છે ને હમણાં ખાણમાં જે પથ્થર કાઢવાના થાય ને એમાંથી પાણકા કાઢવાના છે એટલે મોટર ચાલુ કરશે અને બીજી એક આ બાજુ ટ્રેક્ટર મૂકશે એટલે બેનું પાણી ખેંચીને નાખી દે મોટર આમાં ચાલુ કરી દે એટલે પાણી સીધું અહીં નદીમાં એટલે પાણીમાં લગભગ ખાણ તો ખાલી ન થાય કેમ કે ખાણ વચ્ચે છે ને એક બોર છે બોરમાં એટલી પાણીની આવક આવે છે 12 મહિના તમે મોટર ખેંચી લેશો ને તો તમારું ખાણ ખાલી નહીં થઈ શકે ને ખાણ ખાલી વધારે કરતા નથી એનું કારણ એક છે કે માછલી છે અંદર ઢગલાન મોટે જનાવર એટલો છે ને માછલી એટલી છે એના હિસાબે છે ને એ ખાલી કરતા નથી ને એને ભરતું જ રહેવા દઈએ ખાલી કરે ને એટલે માછલી ગંધાય બહુ પાણી છે ને ગંધ બહુ મારી જાય અને ખાલી 15 દી મોટર બંધ રાખે ને તો પાછી ખાણ ભરાઈ જાય જેટલી ભરાણી હોય લેવલ આવી જાય પછી અત્યારે આપણે ચીકુ ગોતી પણ ચીકુ જડે એમ છે ને જડે પડ્યો એટલે જો કાચા હે બધા પડી ગયા પંખીડા ખાઈ ખાઈને નાખી દીધા નીચે બાકી લાકડા ફાડવાવાળા જો આવી ગયા છે કાઢી જાય મોટા મોટા ઝાડવા છે ને અડધા મશીનથી કાપી નીકળી જાય સીધા હવે છે ને આ લીમડાનો વારો રહે કેમ કે લીમડો છે ને એટલે થાંભલા ઉપર જાય છે એટલે હાઈ વોલ્ટેજનો થાંભલો છે આ થાંભલો છે ખાલી આપણે જ્યાં લાકડીને કોઈક ઘા કરે એમ કરે ને તો કાયદેસર લાકડી બૈરી કેમ હોય વચમાંથી પટો પડી જાય આખો એટલો વોલ્ટેજ 11,000 એમ કંઈક માથે 22,000નું લગભગ કહેતા હતા કેમ કે હમણાં જો અમે એમાં રિપેર કરવા આવ્યા હતા ખાલી એક તાર લટકતો હતો ને એને ફિટ કરવામાં એને વાહમું લાગ્યું છે બીજી રીતનું કેમ કે તાર એવું હાઈ વોલ્ટેજ હોય પછી લાઈન બંધ ન થઈ શકે જરાક વારે કેમ કે મોટા મેઇન લાઈન આ છે એક જ ખાલી થાંભલાને ભીગો એક તો ખાલી જગ્યા રોકી લઈએ એક થાંભલો અહીંયા છે તો બીજો છે સામે ઉવા છે એટલે આમાં આટલું કરી લઈએ તો વીઘા એક તો જમીન એમને રોકાઈ જાય એને વરલો પણ એને ભેગો જ નીકળી ગયો છે ને અહીંયા જો બાવળ કાપીને નાખી દઈએ આ છે બાવરિયા એટલે લાકડું કેટલું થાય એમાં વિચાર કરો ખાલી મહેનત કાંઈ નથી આને ખાલી આ બી ખરી પડશે એટલે પાછા જો હવે હે ને ઉગશે એટલે બીજી રીતના અમે આ વખતે નથી ઉગી ગયા કેમ કે વરસાદ હતો નહીં અને પાછું પાણી જડ્યું નહીં એટલું સુકાઈ ગયા નાના ઢગલું હતા અહીંયા પછી મજૂર શું છે કે કાપીને નાખી દે નીચેથી કાપી લે ને તો શું છે બારવાનું ગાય ઘા સુકાઈ જાય ને એટલે બરે બહુ એટલે હવે તો કાપી જાય ઘણા આ પણ જો મોટા ફળિયાવાળા જ હતા એ બધા પૂરમાં પડી ગયા છે એટલે બધા આમ ગયા હતા એક જો અહીંયાથી મોટું કાપી ગયા સામે 2-3 હતા નદી જો ધોઈને નાખી દીધી અહીંયા સુધી જય માતા મિત્રો કેમ જો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને આપણે જો વાહે આવી ગઈ છે જાફરી કાંઈ ઘટે નહીં અને બાકીની ભેહું બધી આવે છે અત્યારે છે ને આપણે ઘડીકા ચક્કર મારવા કાયમી ભેહું લઈ જ જવી પડે તો અત્યારે છે ને આપણે ગાયું તો 4 ભેગી છે બાકી ભેહું બધી ભેગી છે જોઈ લો બધી નસલ આપણે ભેગી છે જાફરા કુંડા ટોપલી છે છેલ્લે પાડો ટોપલો છે ને ચાંદરી છે ભાઈ દેશી છે ને ભીલી છે બની થોડીક છે થર્ડ નથી આ જ આપણી દેશી બની આ બે ચાંદરીઓ પાડો ભૂતો હા આ જ આપણે ટોપલીઓ તો નાકર ખાવાનું ચાલુ કરી દીધું છે અને આમાં આપણે બધી દેશી નસલ ભીલી નસલ બધી નસલ ભેગી ભેગું છે શિંગડામાં કુંડામાં છે ને અમાય છે તમારે કેવી ભેહું છે જે કોમેન્ટ કરજો જય માતાજી ને જય શ્રી રામ બધાને અત્યારે છે ને આપણી બધી ભેહું આવે છે ધીરે ધીરે અડધી આપણે આગળ નીકળી ગઈ છે પાડો નીકળે છે હજી બધી નાખી ગાય ને આપણી આ પણ બે જો કે હજી મહિના પછી વિયાવાની છે ચાંદરી મોટી ભેહોમાં તો હવે ખાલી આપણે 2 જ ભેહું છે વિયાવાળી ગાયમાં પણ 2 જ રહી છે હવે 2 વિયાઈ ગઈ 2 વિયા છે મંગુ આપણી 2 મહિના પછી ગોરી આપી 3 મહિના પછી કેમ કે 20 થી 25 દિવસનો ખાલી ફેર છે ગોરીમાં મંગુમાં પછી હવે આ 2 ફરી જાય એટલે પછી જલશે એમાં છે ને આપણે એક કાબરા કલરનો બુલ આવ્યો છે શેખ સોડર સિમન છે હાજરમાં હવે આપણે ચાકરી કરી લીધી ગરમીમાં ન આવી તો હવે એનું પછી વિચારશી
કેમ કે આ ગરમીમાં ન આવવાનું કારણ તો કાંઈ ઘણા બધા હોય. કેમ કે એ શરીર પકડી ગઈ છે ને એના જેવું એક ગાયું પકડતી નથી. છાંટે ચાલીને આવતી તો બધા એમ કે આ ખૂટીઓ કેમ રાખ્યો બેઠો છે, આ વાછડો આવો કેમ રાખ્યો? કેમ કે એનું માથું મોઢું બધું જોવું ને છેટેથી એમ જ કહે ના ખૂટીઓ જ છે આ. કૃષ્ણા હાલ હાલો જો હવે અમે દેખી ગઈ. હાલ કૃષ્ણા અહીંયાથી જ જોવે. રતુ હાલો હવે અહીંયા તમને લાઈવ દેખાડો છો. જો એમને બોલાવી અહીંયા જ આવશે આપણી પાસે. તો ધીરે ધીરે આવે છે. રતન કોમેન્ટ તમે કરજો કે આમાં ભાઈ વઢિયાળી લુક આવે છે કે નહીં. હાલ મારા દીકરીને કલર સેમ આવ્યો છે. વઢિયારે આપણે કરાવ્યું પણ વઢિયારે શોખ એવો છે ને એક છે ને ભાઈ શિંગડા કાઢવા નથી આપણે આના. શિંગડા રહેવા દેવા છે કેમ કે ઓરિજિનલ રહેવા દેવા. શિંગડા કાઢીને એને બિચારાને દુઃખ રહેવું. કૃષ્ણા હા જોઈ લો ચટ્ટાથી છે ને માથું ને બધું છે ને તમે કાયદેસર જોઈ શકો. કર છે 2 વર્ષની ને 3 મહિના થયા છે. નથી હાઇટ બોડી જોઈ લો. માની રેવલ હાલે છે કે નહીં કોમેન્ટ કરજો. એની જ માં છે. માં હાઇટમાં બરાબર છે પણ ગાય વધારે છે હાઇટમાં. શરીર એવી જોરદાર પકડી ગઈ. ગરમીમાં ન આવે. ટાઢો વેલો થઈ જાય ને એમાં અમુક માલમાં તકલીફ પડે. ગરમી ન આવે ઘડીકમાં. બાકી હવે વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી જય શ્રી રામ બધાને.